વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના સર્વપ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ કાર્ય તથા વિવિધ ઔદ્યોગિક આંતરમાળખાકીય પ્રોજેક્ટના ₹8238.90 કરોડના વિવિધ કાર્યોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ હોય ગઈકાલે મહેસાણા જિલ્લાને કરોડના વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ બીજા દિવસે ભરૂચ જિલ્લાના આમોદમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। વડાપ્રધાન મોદીએ વિકાસલક્ષી કાર્યો પ્રજા સમક્ષ ખુલ્લા મૂકી જનસભા સંબોધી હતી। જનસભા સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આજે સવારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે એક દુઃખદ સમાચાર મળ્યા। મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે। દેશ માટે મોટી ક્ષતિ છે। મુલાયમસિંહ સાથે મારો નાતો વિશેષ રહ્યો છે। અમે બંને મુખ્યમંત્રી હતા ત્યારે બંને એકબીજા પ્રત્યે પોતાનાપણાનો ભાવ વ્યક્ત કરતા હતા। જ્યારે મને 2014માં વડાપ્રધાન બનવા માટે આશીર્વાદ આપ્યા ત્યારે મુલાયમસિંહજીના આશીર્વાદ સલાહના 2 શબ્દો આજે પણ મારી અમાનત છે। 2013માં તેઓએ મને જે આશીર્વાદ આપ્યા હતા તેમાં ક્યારેય ચડાવ ઉતાર આવ્યા નથી। સંસદમાં મુલાયમસિંહ જેવા વરિષ્ઠ નેતાએ ઊભા થઈને કહ્યું હતું કે મોદીજી સૌને સાથે લઈને ચાલે છે એટલે 2019માં ફરી વડાપ્રધાન બનશે। કેટલું મોટું દિલ હશે કે જ્યારે પણ મોકો મળ્યો ત્યારે મને આશીર્વાદ આપતા રહ્યા। આજે ગુજરાતની ધરતી પરથી અને નર્મદાના તટ પરથી मुलायमसिंह ने भावभीनी श्रद्धांजलि आपू छू। मुझे याद है उस दिन मुलायम सिंह जी का वो आशीर्वाद, कुछ सलाह के 2 शब्द, वो आज भी मेरी अमानत है। और मुलायम सिंह जी की विशेषता रही कि 2013 में मुझे उन्होंने जो आशीर्वाद दिया था उसमें कभी भी उतार चढ़ाव नहीं आने दिया। घोर राजनीतिक विरोधी बातें के बीच भी जब 2019 में पार्लियामेंट का आखिरी सत्र था पिछली लोकसभा का, और संसद के अंदर मुलायम सिंह जी जैसे वरिष्ठ नेता, उन्होंने खड़े होकर के पार्लियामेंट में जो बात बताई थी वो इस देश के किसी भी राजनीतिक कार्यकर्ता के जीवन में बहुत बड़ा आशीर्वाद होता है। उन्होंने संसद में खड़े होकर के कहा था, कोई लाग लगावे के बिना कहा था, राजनीतिक आटा पाटा के खेल के बिना कहा था। उन्होंने कहा था, मोदी जी सबको साथ लेकर के चलते हैं और इसलिए मुझे पक्का विश्वास है कि वो 2019 में फिर से चुन करके देश के प्रधानमंत्री बनेंगे। कितना बड़ा दिल होगा जो मुझे जब तक जीवित रहे, जब भी मौका मिला, उनके आशीर्वाद मिलते रहे। मैं आज आदरणीय मुलायम सिंह जी को गुजरात की इस धरती से, मां नर्मदा के तट से उनको आदरपूर्वक भावभीनी श्रद्धांजलि देता हूं। मैं ईश्वर से प्रार्थना करता हूं कि उनके परिवार, उनके समर्थकों को ये दुख सहने की शक्ति दे। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભરૂચની ધરતીએ અનેક એવા સંતાનોને જન્મ આપ્યો છે કે જેને દેશનું ગૌરવ વધાર્યું છે, જેમ કે કનૈયાલાલ મુનશીની ભૂમિકાને કોઈ ભૂલી શકે નહીં। પંડિત ઓમકારનાથ ઠાકુરનો નાતો પણ આ માટી સાથે રહ્યો છે। ગુજરાતની પ્રગતિ હોય કે દેશની પ્રગતિ હોય, ભરૂચનું યોગદાન ખૂબ મહત્વનું છે। એક જમાનામાં ભરૂચ માત્ર ને માત્ર ખારીસિંગ માટે ઓળખાતું હતું। આજે તેનો ઉદ્યોગ ધંધા વેપારમાં જય જયકાર થઈ રહ્યો છે। જૂની સરકારમાં ગુજરાતનું કુલ બજેટ હતું તેના કરતાં મેં એક પ્રવાસમાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે। जब भी हम भारत के इतिहास को पढ़ते हैं और भविष्य की बात करते हैं तो भरूच की चर्चा हमेशा गर्व के साथ होती है। इसी धरती ने
ऐसी अनेकों संतानों को जन्म दिया है जिन्होंने अपने काम से देश का गौरव बढ़ाया है। जैसे हमारे धरती पुत्र कन्हैयालाल माणेकलाल मुंशी जी, संविधान निर्माण में देश अनेक योगदान को उनको कभी भी भूल नहीं सकता है। सोमनाथ के मंदिर के भव्य निर्माण में सरदार के साथ कंधे से कंधा मिलाकर के चलने वाले मुंशी साहब की भूमिका को कोई भूल नहीं सकता है। इतना ही नहीं, भारतीय संगीत के सिरमौर, उसको बुलंदी देने वाले पंडित रोमनाथ ठाकुर, उनका नाता भी तो इसी मिट्टी से रहा है। ऐसे महान व्यक्तियों के काम से प्रेरणा लेकर हम गुजरात का गौरव बढ़ाने और गुजरात को विकसित बनाने के लिए काम कर रहे हैं। भाई और बहनों, गुजरात की देश की प्रगति में, चाहे वो गुजरात की प्रगति हो चाहे देश की प्रगति हो, भरूच का योगदान बहुत महत्वपूर्ण है। भरूचनी भागीदारी एक जमानो હતો આપણું ભરૂચ ખાલી ખારી સિંગને કારણે ઓળખાતું તો આજે મારું ભરૂચ ઉદ્યોગ, ધંધા, વ્યાપાર, બંદરો, કેટલી બાબતોમાં એનો જય જયકાર થઈ રહ્યો છે। અને આજે મારા આ પ્રવાસ દરમિયાન ગુજરાતમાં જે શિલાન્યાસ અને લોકાર્પણના કામ થઈ રહ્યા છે, ભૂતકાળમાં કોઈ એક સરકારોના એટલે ગુજરાતના ભૂતકાળના બજેટ કરતા પણ જૂની સરકારોમાં ગુજરાતનું જે કુલ બજેટ હતું ને 1 વર્ષનું, એના કરતા વધારે મેં એક પ્રવાસમાં લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમો કરી દીધા છે ભાઈ। હવે ભરૂચ જિલ્લો કોસ્મોપોલિટન જિલ્લો બની ગયો છે। આજે પહેલું બલ્ક ડ્રગ પાર્ક ગુજરાતને મળ્યું છે અને એ પણ મારા ભરૂચને મળ્યું છે। કેમિકલ પ્લાસ્ટને લઈને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે। કેટલાક વર્ષોથી વાત થતી હતી પરંતુ કોઈ અમારી વાત સાંભળતું ન હતું। હવે ભરૂચ, વડોદરા અને સુરત એરપોર્ટ પર નિર્ભર નહીં રહે એટલે અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવવા માટે શિલાન્યાસ થયો। હવે જ્યારે એરપોર્ટ બનશે તો વિકાસને નવી ગતિ, નવી ઉડાન મળશે। નરેન્દ્ર ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકારમાં એરપોર્ટનું કામ કરી રહી છે। આવનાર દિવસોમાં ગુજરાત નવા વિકાસને આંબશે। આ ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયું અને હવે અમારું તો ભરૂચ જિલ્લો પણ કોસ્મોપોલિટન જિલ્લો બની ગયો છે। અહીંયા હિન્દુસ્તાનના લગભગ બધા રાજ્યોના કોઈ ને કોઈ ભાઈ બેઠા હશે અને આખા ભરૂચ જિલ્લામાં જાઓ તો તમને કોઈ કેરળનો માણસ મળે, કોઈ બંગાળનો મળે, કોઈ બિહારનો મળે। આખા દેશના એક જમાનો હતો ભાઈ, કલકત્તા, દિલ્હી, મુંબઈ આને કોસ્મોપોલિટન કહેતા હતા। આજે ગુજરાતે એટલી બધી પ્રગતિ કરી છે કે ગુજરાતના અનેક જિલ્લા કોસ્મોપોલિટન બની ગયા અને આખા દેશને પોતાની સાથે પ્રેમથી સમાવેશ કરીને રાખતા થઈ ગયા। આ ગુજરાતની વિકાસ યાત્રાની ઊંચાઈ છે। ભાઈઓ બહેનો, आज पहला बल्क ड्रग पार्क, पहला बल्क ड्रग पार्क गुजरात को मिला है और वो भी मेरे भरूच को मिला है। केमिकल सेक्टर से जुड़े अनेक प्लांट्स का भी लोकार्पण हुआ है। इसी के साथ साथ कनेक्टिविटी से जुड़े 2 बड़े प्रोजेक्ट्स, अंकलेश्वर राजपीपला और स्टैच्यू ऑफ यूनिटी एकता नगर को जोड़ने वाली सड़क, और सबसे बड़ी बात
कितने सालों से बात हो रही थी। जब मैं मुख्यमंत्री था तब भी होती थी, और यहां से बड़े बड़े नेता दिल्ली में बैठे थे तब भी होती थी, लेकिन कोई हमारी बात सुनता नहीं था। जिस प्रकार से भरूच जिले का औद्योगिक विकास हो रहा था, अब भरूच बड़ौदा या सूरत के एयरपोर्ट पर निर्भर नहीं रह सकता। भरूच का अपना एयरपोर्ट होना चाहिए, और इसलिए अंकलेश्वर में नया एयरपोर्ट बनाने का आज शिलान्यास हो रहा है। साथियों, उद्योगों के हिसाब से देखें तो भरूच ऐसा जिला है जहां देश के कई छोटे राज्यों की तुलना में ज्यादा उद्योग है। एक राज्य में जेटला उद्योगो होय एना करता वधारे उद्योगो एकला अपना भरूच जिल्लामां छे भाईओ। અને આ એક જિલ્લાના ઉદ્યોગો જેટલી માત્રામાં રોજગાર આપી રહ્યા છે એ પણ अपने आप एक मोटो रिकॉर्ड छे भाइयों, रिकॉर्ड। देश विदेश से इतना व्यापार कारोबार होने के बाद अब जब एयरपोर्ट मिल रहा है तो विकास को एक नई गति, नई उड़ान मिलने वाली है। और जब नरेंद्र भूपेंद्र की डबल इंजन की सरकार होती है ना, तो एयरपोर्ट का काम भी बहुत तेजी से पूरा हो जाएगा। एयरपोर्ट बनने से उद्योगकारों का आना जाना, बड़े बड़े अफसरों का आना जाना तेज हो जाएगा, विकास भी तेज हो जाएगा, एक्सपोर्ट को बढ़ावा मिलेगा। भाई और बहनों, आज हमें गुजरात की एक अलग ही तस्वीर दिखती है। साफ गुजरात नवू बदलायेलू અને જબરદસ્ત મોટી ઊંચાઈ ઉપર જમ્પ લગાવવા માટે થનગની રહ્યું હોય એવું આપણું ગુજરાત છે ભાઈઓ। વડાપ્રધાને આદિવાસી સમાજને સચેત કરવા સાથે અર્બન નક્સલવાદથી બચવા અપીલ કરી વિકાસ માટે આગળ આવવા કહ્યું હતું। आज आपसे बात करते हुए मुझे वो दिन भी याद आ रहे हैं जब कुछ लोगों ने भरूच का विकास रोकने के लिए पूरी शक्ति लगा दी थी। भरूच अंकलेश्वर में उद्योगों की स्थापना में, उद्योगों के विस्तार पर बड़े बड़े रोड़े अटकाए थे। जब केंद्र में हमारी सरकार में गुजरात को नरेंद्र भूपेंद्र की डबल इंजन की शक्ति मिली तो ये सारे अवरोध हमने खत्म कर दिए भाइयों। આપણો ભાડભૂતનો બેરાજ એને રોકવા માટે પાણીનું કામ હતું ભાઈ। મારા ભરૂચને શુદ્ધ 24 કલાક પીવાનું પાણી મળે, ભરૂચ જિલ્લાના ખેતરોને પાણી મળે એના માટે કામ હતું, અને ખારો પાટ અંદરની બાજુ ના આવે એના માટે ભાડભૂતનો બેરાજ એમાંય અડંગા નાખ્યા, એમાંય અડંગા। આ નક્સલવાદી માનસિકતાવાળા લોકોએ પહેલા સરદાર સરોવર ડેમ ને રોકવા માટે ભરપૂર કોશિશ કરી, અને આ અર્બન નક્સલ હવે નવા રંગરૂપ સાથે પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે। એમણે વાઘા બદલ્યા છે। અને ઉત્સાહી ઉમંગવાળા ભોળા જવાનિયાઓને ભરમાડી રહ્યા છે। ભાઈઓ બહેનો, મારા આદિવાસી ભાઈઓને મારે ખાસ કહેવું છે, બંગાળમાં નક્સલવાદ શરૂ થયો, झारखंड, बिहार, छत्तीसगढ़, मध्य प्रदेश तो थोड़ो भाग, ओडिशा, आंध्र, तेलंगाना અને મહારાષ્ટ્રમાં ગઢચિરોલી અમારા આદિવાસી જવાનીઓની જિંદગી નક્સલવાદે તબાહ કરી નાખી। એમના હાથમાં બંદૂકો પકડાઈ દીધી। मौतना खेत खेलवा माटे थईने एमने उश्केर्या।
ચારે બાજુ સંકટ વધ્યું અને એ વખતે મારી સામે પ્રશ્ન હતો કે અમારો આખો પૂર્વ પટ્ટો ઉમરગામથી અંબાજી, મારા આદિવાસી ભાઈઓ બહેનો, મારે ગુજરાતમાં નક્સલવાદને પેસવા નથી દેવો, મારે મારા આદિવાસી ભાઈઓ બહેનોની જિંદગી બચાવવી છે, મારે એમના જીવનમાં આ પ્રકારની બીમારી ન ઘૂસે એના માટે મહેનત કરવી છે. અને એટલા માટે ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટામાં વિકાસની આપણે બીડું ઉઠાવ્યું. અને મારે સંતોષ સાથે કહેવું છે કે મારા આદિવાસી ભાઈ બહેનોએ મારી વાતને માની, માથે ચડાવી, ખૂબ સારા દિવસો આવશે એવા વિશ્વાસ સાથે મનાવી. અને પરિણામે આવ્યું કે ગુજરાતમાં નક્સલવાદ એ રસ્તેથી ઘૂસી ના શક્યો. ભાઈઓ, એના માટે હું મારા આદિવાસી ભાઈઓ બહેનોને પ્રણામ કરું છું, એનો આભાર માનું છું. પરંતુ હવે ઉપરથી ઉડીને અર્બન નક્સલો પગપેસારો કરવા માંડ્યા છે. ગુજરાતની યુવા પેઢીને મારે તબાહ નથી થવા દેવાની. આપણે પણ આપણા સંતાનોને સચેત કરીએ. કાર્બન નક્સલોએ દેશને ખેદાન મેદાન કરવાનું બીડું ઉઠાવ્યું છે, વિદેશી તાકાતોના એજન્ટ બનીને ઉડાવ્યું છે. એની સામે ગુજરાત માથું નહીં નમાવે, ગુજરાત એમને જમીન દોસ્ત કરીને રહેશે એ વિશ્વાસ સાથે આગળ વધવું છે. ભાઈઓ, કેવા દિવસો હતા ભાઈઓ. આપણે ત્યાં આદિવાસી મુખ્યમંત્રીઓ રહેલા, પણ ઉમરગામથી અંબાજી સાહેબ માણ આંગળીના ભેડે ગણાય ને એટલી પણ સાયન્સ સ્ટ્રીમની શાળાઓ નહોતી. હવે તમે મને કહો 10મા 12મામાં વિજ્ઞાન ના હોય તો ગમે તેટલા આરક્ષણની વાતો કરો, અનામતની વાતો કરો, પણ એ છોકરો ડોક્ટર કે એન્જિનિયર બની શકે? અરે એને ડોક્ટર કે એન્જિનિયર બનાવવો હોય ને મેડિકલ કે એમાં ભણવા મોકલવો તો પહેલા 12માના 10માના વિજ્ઞાનની શાળાઓ જોઈએ. એ નહોતું થયું. 10મા 12મામાં વિજ્ઞાનની શાળાઓ મેં આખા ઉમરગામ અંબાજીમાં પટ્ટામાં કરી. અને આજે મારા આદિવાસી ભાઈઓ બહેનો કેનેડામાં વિમાન ઉડાવવાની ટ્રેનિંગ લેવા જાય છે, ડોક્ટરો બની રહ્યા છે, વકીલો બની રહ્યા છે. અને હું ગર્વથી કહું છું કે મારા આદિવાસી સંતાનોએ આજે ગુજરાતનું નામ રોશન કરી દીધું છે. લાખો બાળકોને આપણે સ્કોલરશીપ આપી ભણવા માટે. કોઈ કલ્પના કરે આદિવાસીઓના નામે યુનિવર્સિટી હોય? આપણા ગુજરાતમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આજ અમારા આદિવાસીઓ માટે નવો આત્મવિશ્વાસ, નવો અવસર પેદા કર્યો છે. ભાઈઓ બહેનો, ગુજરાતમાં વનબંધુ યોજનાએ આદિવાસી સમાજના સશક્તિકરણમાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપાના અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણસિંહ રણા, ઈશ્વર પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાનું મોટાભાગનું ભાષણ ગુજરાતીમાં કર્યું હતું અને તેઓના કેન્દ્ર સ્થાને આદિવાસીઓ રહ્યા હતા.